ભાવનગર શહેરમાં સટી હોસ્પિટલમાં પતિ પત્ની ઉપર થયો જીવલેણ પ્રયાસ। ભાવનગર સટી હોસ્પિટલની અંદર ખબર કાઢવા આવતા પતિ પત્ની ઉપર જીવલેણ હુમલા કરવાની ઘટના સામે આવી હતી। વાત કરીએ તો જાણવા તેવું પણ મળેલું કે રિકવરી એજન્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જાહિદાબેન મોહસિનભાઈ શેખ, કુંભારવાડા નારી રોડ। એ સાહેબ અમે અહીંયા ખબર કાઢવા આવ્યા ડિલિવરી વોર્ડમાં, પછી અમે બહાર નીકળ્યા ત્યાં પછી હપ્તાવાળા આવ્યા ફાઇનાન્સવાળા, એટલે મારા ઘરનાને એમ કીધું કે ગાડી આપો જ। મારા ઘરના એમ કીધું કે શા માટે? તો એણે એમ કીધું કે તમારા હપ્તા ચડી ગયા। મારા ઘરના એમ કીધું કે અમે હપ્તા ઓલરેડી ભરીએ છીએ। ત્યાં તો પછી મારા ઘરનાને ઠપાટ મારીને ચાવી લઈ લીધી, પાટું મારીને ગાડીનો લોક તોડી નાખ્યો। એટલે મેં એને એમ કીધું, મેં કે મારા ઘરના ઉપર કેમ હાથ ઉપાડ્યો? તો મને ધક્કો મારીને પછાડી દીધી અને ઈટડું માર્યું મને। ઓલરેડી મારા હાથમાં ઓપરેશન કરેલું છે, અત્યારે પાછું ઓપરેશન આવે એમ છે, અને પડખામાં મને મારી દીધું છે। હા, હવે એ સોનોગ્રાફી કરીએ પછી ખબર પડે। પોલીસ ફરિયાદ કરવાની છે ને ખર્ચો બધો લેવાનો છે અમારે। IDFC ફાઇનાન્સ। મારું નામ શેખ મોહસિન મહેબૂબભાઈ છે, કુંભારવાડા નારી રોડ। અમે આવ્યા ત્યાં સરટી હોસ્પિટલમાં ખબર કાઢવા ને ફાઇનાન્સવાળા આવીને મને કહે કે ગાડીની ચાવી દઈ કે, મેં સાહેબ કીધું મેં ગાડીની ચાવી હું આપી દઉં છું તમને, તો નહીં કે ગાળું દેવા મળ્યા। મારા બૈરા હારે હતા ને ગાળું દેવા મળ્યા ને ઈટડાના ઘા બોલાવ્યા મને ને મારા ઘરનાને બેને મારી દીધું છે ને ઓલરેડી હું હપ્તા દેતો હતો એ લોકોને। ઘરે આવીને બધા સાહેબો લઈ જતા હતા, સ્લીપું દેતા નહોતા ને હવે એમ કહે કે તારા આટલા રૂપિયા ભરવાના ને ફોનમાં ધમકી દે છે વારંવાર ને મારવાની ધમકી દેતા હતા ને આજે મારી ગયા બધા આવીને। મારવામાં મને ને મારા ઘરનાને બેને મારી દીધું। શું કારણે કે ગાડી દે એમ, તો મેં એને કીધું, મેં કહ્યું લ્યો સાહેબ ગાડીની ચાવી આપી દઉં છું, મેં કીધું તો હેન્ડલનો રોક બોક તોડીને પછી લાફા મારી લીધા ને પછી ઈટડાના ઘા કર્યા। ના ના, એનું નામ નથી આવડતું। IDFC ફાઇનાન્સ છે, એ લોકો પરેશ ક્વાર્ટરમાં બી આપણે બે છે। હપ્તા હું ભરતો જ તો ને હપ્તા ચડી ગયા હતા, 2 હપ્તા 3 હપ્તા જેવું ચડી ગયું હતું ને હમણાં ધંધો નહોતો એટલે હપ્તા ચડી ગયા। રેગ્યુલર હપ્તા હું ભરતો જ તો ને એ લોકોએ આવી રીતે ચાલુ કર્યું ને બધા ઘરે આવીને જે હોય હપ્તા લઈ જતા હતું। પછી મેં હપ્તા દેવાનું બંધ કર્યું કે તમે લોકો આવી રીતે કેમ કરો છો એમ, ને મારી મહેનતના પૈસા છે। અત્યારે તમારા ઘરવાળાને મહિના છે ને પેટમાં પાટું મારવામાં આવ્યું, શું કહેતો? કોઈએ માર્યું? એ જે સાહેબ હારે હતો ને એ પાટું માર્યું છે ને એટલું માર્યું, હાર્ટમાં ઓપરેશન ઓલરેડી કરેલું હતું ને અત્યારે ભાંગી નાખ્યું છે, એટલે ઓપરેશન કરવાનું થાય છે એમ છે। આ વિશે તમે એની પર પોલીસ ફરિયાદ કરવાની? હા, કરવાની છે।